ત્રિનેત્રમાં આગળ વધીએ તો પિતા વિહોણી 133 દીકરીઓએ જ્યારે મંડપમાં પગ મૂક્યો ત્યારે આખું વાતાવરણ ખીલી ઉઠ્યું. આંખોમાં પિતાની ખોટની ઉદાસી હતી, સાથે ચહેરા પર જીવનની નવી ખુશીની ચમક પણ હતી. સુરતના સેવાભાવી પીપી સવાણી ગ્રુપના મહાન કાર્યથી આખા સમાજના ચહેરા પર સંતોષનું સ્મિત છલકાયું. જોઈએ સંવેદનાની સુગંધ. સુરતમાં પીપી સવાણી પરિવારના આંગણે દર વર્ષની જેમ આ વર્ષે પણ પિતાની છત્રછાયા ગુમાવેલી દીકરીઓનો ભવ્ય લગ્ન સમારોહ યોજાયો, જેમાં 133 દીકરીઓને પિતાની હૂંફ આપીને મહેશ સવાણીએ વિદાય આપી. સમાજના મહાનુભાવો અને અધિકારીઓની હાજરીમાં કન્યા વિદાયના લાગણીશીલ દ્રશ્યો સર્જાયા. દરેક દીકરીના માથે હાથ મૂકીને મહેશ સવાણીએ પિતા તરીકે લગ્ન પછીની તમામ જવાબદારી ઉઠાવવાની ખાતરી આપી. લગ્ન સમારોહની સંધ્યાએ લગ્ન અને ઉત્સવના ગીત ગુંજતા હતા. એ ધીમે ધીમે વિદાયના સૂરમાં પરિવર્તિત થઈ ગયા હતા. ખુશીના રંગો વિદાયની વેદનામાં રૂપાંતરિત થતા જોવા મળ્યા. દીકરીઓ એક પછી એક પોતાની માતાને, બહેનોને, સ્નેહીજનોને ભેટીને રડી રહી હતી. પરંતુ જ્યારે દીકરીઓ પાલક પિતા એવા મહેશભાઈને મળવા આગળ વધી ત્યારે લાગણીઓના બંધ તૂટી પડ્યા હતા. દીકરી અને મહેશ સવાણી બંનેની આંખમાંથી આંસુઓનો ધોધ વહેવા લાગ્યો. એ માત્ર આંસુ ન હતા, એમાં પિતૃત્વનો સાગર અને નિષ્કામ પ્રેમનો પ્રકાશ હતો. મહેશભાઈએ દરેક માંડવામાં પહોંચીને દરેક દીકરીના માથે હાથ મૂકીને આશીર્વાદ વરસાવ્યા હતા. આ સમૂહ લગ્ન માત્ર લગ્નનો કાર્યક્રમ જ ન હતો, તે તો એક મોટા પરિવારનો પ્રેમ હતો, જેણે પિતાની ખોટને ભરપાઈ કરવાનો પ્રયત્ન કર્યો. સમાજની સહાનુભૂતિને જીવંત કરી અને દરેક દીકરીને એ અહેસાસ આપ્યો કે તે એકલી નથી. પીપી સવાણી ગ્રુપના લીધે 133 દીકરીઓના નવા જીવનની શરૂઆત થઈ છે અને તેમની સાથે આખા સમાજનું હૃદય પણ ધન્ય થયું છે. આ કાર્યક્રમથી સાબિત થાય છે કે માનવતા હજુ જીવંત છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.